નીલગાયે માથે લીધું શહેરના મુખ્ય બજારમાં નીલગાય ઘૂસી જતા અફરાતફરી વન વિભાગે માંડ રેસ્ક્યુ કર્યું અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ હવે રીતસર આતંક મચાવી રહ્યા છે દીપડા સિંહો અને હવે નીલગાયના કારણે લોકો હવે ફફડી રહ્યા છે સૌથી વધુ વન્યપ્રાણી નીલગાયનો વસવાટ રૂરલ રેવન્યુ અને જંગલોમાં નીલગાયની સંખ્યા વધી રહી છે જેના કારણે અનેક વખત ખેડૂતો આ નીલગાયોના કારણે પરેશાન થતા હોય છે ત્યારે આજે અચાનક વાડી વિસ્તાર છોડી બગસરા શહેરમાં શાકમાર્કેટમાં મુખ્ય બજારમાં નીલગાય આવી ચડતા અફડા તફડી સર્જાઈ હતી પોલીસ અને વનવિભાગની ટીમો ઘટના સ્થળે દોડો લોકોને દૂર કરી નીલગાયને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી થોડીવાર નાના વેપારીઓ દુકાનદારોમાં આ નીલગાયના કારણે ભયનો માહોલ છવાયો હતો જોકે તાત્કાલિક વનવિભાગની ટીમો દોડી આવતા રાહતનો શ્વાસ લીધો હતો અંતે વનવિભાગે નીલગાયને પકડી પાડતા રાહત અનુભવાઈ હતી દીપડાઓ બાદ હવે નીલગાયનો આતંક વધ્યો અમરેલી જિલ્લામાં દીપડાનો હિંચક બની રહ્યા છે તેની સાથે નીલગાયો પણ હવે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં માનવ વસાહતો વચ્ચે સતત ઘૂસી જવાની ઘટના બીજી બની છે થોડા દિવસો પહેલા ચલાલાના કમી ગામમાં નીલગાય રહેણાંક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો હતો અને એક ખેડૂતને શિંગડા ઘુસાડી ઈજા કરતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી પકડી લેવાઈ હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।